હેલો ફ્રેન્ડ્સ, કેનેડાથી મારા જય સ્વામિનારાયણ. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, જે કેનેડાના ટોરન્ટો સિટીમાં આવેલું છે. તો હવે અમે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિરે. તો ચાલો તમને આગળ બતાવું મંદિરનો નજારો. આ મંદિર તેની દિવ્ય કલા, શાંતિપૂર્ણ વાતાવરણ અને પરંપરાગત ભારતીય સ્થાપત્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 2007માં થયું હતું અને તે કેનેડાના સૌથી મોટા પરંપરાગત હિન્દુ પથ્થર મંદિરોમાંથી એક માનવામાં આવે છે. મંદિરના નિર્માણમાં ઇટાલિયન માર્બલ, ટર્કીશ લાઇમસ્ટોન અને ભારતીય ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હજારો કારીગરોએ હાથેથી કોતરેલા પથ્થરોને જોડીને આ અદ્વિતીય કૃતિ તૈયાર કરી છે. મંદિરની દરેક દિવાલ, થાંભલા અને ગુંબજ પર કરવામાં આવેલી નાજુક કોતરણી ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે. મંદિરનું આર્કિટેક્ચર એટલું આકર્ષક છે કે અહીં આવનાર દરેક વ્યક્તિ તેની સુંદરતા અને શાંતિથી મંત્રમુગ્ધ થઈ જાય છે. મંદિર માત્ર પ્રાર્થના માટેનું સ્થળ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવા ભાવનું કેન્દ્ર પણ છે. અહીં નિયમિત આરતી, ભજન, સત્સંગ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. મંદિરનો હેરિટેજ મ્યુઝિયમ હિન્દુ ધર્મ અને ભારતીય પરંપરાઓ વિશે રસપ્રદ માહિતી પ્રદાન કરે છે. મંદિરનું શાંત અને પવિત્ર વાતાવરણ મનને શાંતિ અને આત્મિક આનંદનો અનુભવ કરાવે છે. અહીં આવતા લોકો આધ્યાત્મિકતા સાથે સાથે ભારતીય કલા અને સંસ્કૃતિની ભવ્યતા પણ અનુભવે છે. જો તમે ટોરન્ટોની મુલાકાત લો છો તો આ ભવ્ય મંદિરની મુલાકાત જરૂરથી લેજો. આ સ્થળ માત્ર એક મંદિર નથી, પરંતુ શ્રદ્ધા, સેવા, સંસ્કૃતિ અને ભારતીય વારસાનું જીવંત પ્રતીક છે. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ.